મારું નામ નારણભાઈ કનાભાઈ સોલંકી, મારું વતન બામણાસા ઘેડ. અત્યારે શ્રી સરોડ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છું. હવે અમારા બામણાસા ગામમાં 2019માં સ્મશાનની અંદર સ્વર્ગારોહણ ભઠ્ઠી, સ્મશાન ભઠ્ઠી મૂકવામાં આવી છે અને એમનો જે પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે એમને ઓપનિંગ કરવામાં આવ્યું હતું 2019માં. ત્યાર પછી હું બામણાસા ગામે, મારા કુટુંબીઓ બધા બામણાસા રહે છે, હું અત્યારે કેશોદ રહું છું અને એ કુટુંબીઓમાં કોઈ એવું કોઈ મરણ કે થયું હોય તો હું 4, 5, 6 વખત બામણાસા સ્મશાન યાત્રામાં ગયેલો છું અને સ્વર્ગારોહણ ભઠ્ઠી મેં જોયેલી અને એનો ઉપયોગ કેમ થાય એ પણ જોયેલું છે. અને એના ફાયદાઓ એ છે કે એક મૃત્યુ થયું હોય ને તો એને સ્મશાને અગ્નિદાહ દેવા માટે 60 કે 80 કિલો જેટલા લાકડાઓ જોઈએ અને આપણા સનાતન હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે એમાં આપણે અગ્નિદાહ આપી શકીએ અને લાકડા પણ બિલકુલ ઓછા જોઈએ અને સમય પણ ઓછો, લગભગ 2 કલાક જેવો સમય લાગે છે માત્ર. એ મેં જોયેલું અને અનુભવેલું 5-6 વખત હું ત્યાં ગયેલો છું. એટલે આ સ્વર્ગારોહણ ભઠ્ઠીનો લાભ, બીજા અન્ય લાભ એ છે કે લાકડા ઓછા જોઈએ એટલે ઝાડવા પણ ઓછા કપાય. એને કારણે આપણે પર્યાવરણનું જતન પણ કરી શકીએ અને એ ઉપરાંત સમય ઓછો લાગે એટલે પર્યાવરણની અંદર જે પેલું વાતાવરણમાં પણ એમ કે પેલું પર્યાવરણનું જતન એ રીતે થાય અને ઝાડવા ઓછા કપાય તો વૃક્ષો વધે. એને કારણે જે આપણે એમેઝોન પહાડ ઉપર જે ખતરો ઊભો થયેલો છે એ પણ ઓછો કરી શકાય. ગુજરાત અને સરકારને મારો તો એવો સંદેશ છે કે ખરેખર તો એકોએક ગામમાં આ સ્વર્ગારોહણ સ્મશાન ભઠ્ઠી હોવી જ જોઈએ, કારણ કે એના લાભ એટલા બધા છે કે એની વાત જવા દો. અને સરકારને પણ મારી એવી સંદેશ આપવાનો છે કે ખરેખર તો બની શકે તો ગામે ગામ આવી જ ભઠ્ઠી મુકાવવી જોઈએ, કેમ કે આ સ્વર્ગારોહણ ભઠ્ઠીને કારણે અસંખ્ય લાભ અને સમય આ બધું એમાં જળવાઈ રહે છે.